હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા JCCEની એક્ઝામ લેવા જઈ રહી છે આવનારી 1 એપ્રિલથી, તેના માટેનો આપણે સિલેબસની ચર્ચા કરશું। આ વિડીયોમાં આપણે ફક્ત ને ફક્ત રિઝનિંગ તમે કઈ રીતે ક્લિયર કરી શકશો તેની ચર્ચા કરશું, અને આ દરેક રિઝનિંગના લેક્ચર આપણે યુટ્યુબ ચેનલ ઉપર ચાલુ થશે 1-2 દીમાં, જેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। સૌપ્રથમ જોઈએ મિત્રો રિઝનિંગનો સિલેબસ। પ્રોબ્લેમ ઓન એજીસ એટલે કે ઉંમર સંબંધિત દાખલા। આ દાખલાઓ મિત્રો એકદમ સિમ્પલ હોય છે, ખાલી આનું એક્ઝિક્યુશન સરખી રીતે થવું જોઈએ। બીજો ટોપિક છે વેન ડાયાગ્રામ। વેન ડાયાગ્રામ મિત્રો આ ટોપિક આપણે રિઝનિંગમાંથી 40 માર્કનું પૂછાય, એટલે વેન ડાયાગ્રામમાંથી ઓછામાં ઓછા 5 થી 6 પ્રશ્નો આવે। વેન ડાયાગ્રામમાં જ્યારે 5 થી 6 પ્રશ્નો આવતા હોય ત્યારે વેન ડાયાગ્રામ એકદમ સાદો અને સિમ્પલ ટોપિક છે મિત્રો। તમે એકદમ ઇઝીલી 2 થી 3 દિવસની અંદર વેન ડાયાગ્રામ ક્લિયર કરી શકશો, જેના આપણે વિડીયો લેક્ચર પણ ચાલુ કરશું। વિઝ્યુઅલ રિઝનિંગ મિત્રો આ પણ એકદમ સિમ્પલ ટોપિક છે। વેન ડાયાગ્રામ અને વિઝ્યુઅલ રિઝનિંગ આ બંને ટોપિકમાંથી ઓછામાં ઓછા 10 પ્રશ્નો આવવાની સંભાવના છે। તો વિઝ્યુઅલ રિઝનિંગમાં શું કરવાનું કે 4 પ્રકારની ફિગર આપેલી હોય, હવે તે પેટર્ન પ્રમાણે ફિગર આવતી હોય, તમારે એવું જણાવવાનું હોય કે કઈ ફિગર તે પેટર્ન પ્રમાણે બંધ બેસતી નથી। આવી રીતના આ ખાલી એક ઉદાહરણ આપ્યું તમને, એવી રીતના પ્રશ્નો હોય। બીજું આવશે બ્લડ રિલેશન। બ્લડ રિલેશન એટલે કે એકબીજાની સાથે શું સંબંધ ધરાવે છે, કઈ જે તે વ્યક્તિનો જે તે વ્યક્તિ સાથે સંબંધ, તેના દાખલા આવશે। આ પણ સિમ્પલ હોય છે। એરિથમેટિક રિઝનિંગ એક ટોપિક છે। પછી ડેટા સફિશિયન્સી અને ડેટા ઇન્ટરપ્રિટેશન આ બંને સેમ જ કેટેગરીના ટોપિક છે, બરાબર છે। ડેટા સફિશિયન્સીમાં તમારે શું દર્શાવવાનું હોય, તેમાં તમારે કોઈ એક ડેટા આપેલો હોય અને નીચે એના પ્રમાણે ફોર્મેટ બનતું હોય, તમારે જણાવવાનું કે આ ડેટા પ્રમાણે આ ફોર્મેટ બનવા માટે સફિશિયન્ટ છે ડેટા, હા કે ના। જો નો સફિશિયન્ટ હોય તો કયા ટોપિક દ્વારા સફિશિયન્ટ થઈ શકશે, આવી રીતના દાખલા ડેટા સફિશિયન્સીમાં આવશે। પછી ડેટા ઇન્ટરપ્રિટેશન, તેમાં ચાર્ટ, ગ્રાફ અને ટેબલ સંબંધિત દાખલા આવે। એટલે જે તે કંપનીનો અથવા જે તે ડેટા તમને આપેલો હોય એ ડેટાને આધારે નીચે 5 થી 6 પ્રશ્નો હોય, તે પ્રશ્નોમાં આ એક પ્રકારે મેથ્સનો ટોપિક કહેવાય મિત્રો। અહીંયા તમે પર્સન્ટેજ, રેશિયો વગેરે જેવા દાખલાઓની પ્રેક્ટિસ થઈ જાય। તો આ એક બેઝિક સિલેબસ છે રિઝનિંગનો મિત્રો। આ સિલેબસ અંતર્ગત આપણે યુટ્યુબ ચેનલ ઉપર લેક્ચર ચાલુ થઈ રહ્યા છે મિત્રો। તો ડેઈલી તે લેક્ચર જોવા માટે તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખો। મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે।